દીકરા અમદાવાદમાં સોફ્ટવેર એન્જિનિયર છે, બહુ સારું એમનું જીવન છે. બે દીકરીઓ સુરતમાં આપી છે, એક ડોક્ટર છે ને એક બિલ્ડર છે. બહુ સીધું અને સાદું જીવન છે. હવે સાંભળજો, કનુભાઈ કોઈ એવા ગરીબ બહેનોને જોવે કે જેમને ખરા અર્થમાં જરૂર છે. જો અમારું મંડળ છે ને હેન્ડ ટુ હેન્ડ માનવ સેવા કરે છે. હેન્ડ ટુ હેન્ડ એટલે કોરોનાનો સમય હતો ને, લોકો 1 ડઝન કેળા આપે ને તો ઇન્સ્ટાગ્રામમાં મૂકે, આઈ ડોનેટ 1 ડઝન બનાના, તું ફોલીને ખાઈ જાય ભાઈ, નથી બતાવું દુનિયાને. અમારું આ ભજન મંડળ જરૂરિયાત, તમે જમણા હાથે, આ કર્ણની ભૂમિ છે, દાનની ભૂમિ છે. તમે જમણા હાથથી દાન કરો, ડાબાને ખબર ન પડે. દાન એવી રીતે કરવું જોઈએ કે આપનારને ક્યારે અભિમાન ન થાય અને લેનારનું સ્વમાન ક્યારે ગવાય નહીં. આ ભજન મંડળે એના ઘર સુધી પહોંચાડી અને જોયા વગર, નહીં ભાઈ તમે લઈ લો, આ તમારો હક છે, તમારા નામે અમે ભજન કરીએ છીએ અને જે કાંઈ પુણ્ય શ્લોકી જીવાત્મા છે ને એને મુક્તિનો માર્ગ અમે બધાય ભેગા મળી અને એને અર્પણ કરીએ છીએ આ સેવાના માધ્યમ થકી. તાજેતરનો 2 પ્રસંગ કહું. દિવાળીનો સમય અને કનુભાઈ એક ગરીબ પરિવાર જોયો એટલે અહીંયા આવીને દિનેશભાઈને કીધું, દિનેશભાઈ કરિયાણાની કીટની જરૂર છે. દિનેશભાઈ કીધું લઈ જાઓ. કરિયાણાની કીટ લઈ ગયા. 2500-3000 રૂપિયાની કરિયાણાની કીટ થાય, 1 મહિનાનું રાશન પાણી એમાં આવી જાય. એ કીટ લઈને મૂકવા ગયા ને ઘરમાં ઉંમરેથી જ આપી દીધી. પણ ઘરમાં જોયું તો 4 દીકરીને એક નાનકડો દીકરો હતો ને બાઈ રોતી હતી. કરિયાણાની કીટ લેતા લેતા રોતી હતી. એટલે કનુભાઈએ કીધું, બેન શાંતિ રાખો, શું કાંઈ પ્રોબ્લેમ છે? તો ભાઈ જો મારા ઘરની આવી પરિસ્થિતિ છે. કાંઈ વાંધો નહીં બેન, મને કહો કે મારા ઘરમાં કોઈ આવક નથી. આ મારી દીકરી છે ને, સૌથી મોટી દીકરી, એ 8000 રૂપિયાની ઓલી દોરા ધાગા તોડવાનું કાંઈક કામ છે ને કરે છે, બાકી મારા ઘરમાં વિશેષ આવક નથી. ભાઈ તમારાથી કાંઈ મદદ થાય તો કરો. સામાન્ય માણસ હોય શું કરે? 1000, 200, 500 રૂપિયા આપીને છૂટી જાય ને. કનુભાઈને વિચાર આવ્યો, હું શું કરી શકું એમને. એ જે મોટી દીકરી હતી ને, એને સારામાં સારી જગ્યાએ પહેલા તો જોબ અપાવી, બીજી દીકરીને પણ જોબ અપાવી. એ બધા માટે દિવાળીમાં 2 જોડી કપડાં, શૂઝ ને બધું અપાવ્યું. અને એથી વધારે વાત કરું તો એ જે બેન હતા ને, એમના ઘરે સિલાઈ મશીન પણ મૂકી આવ્યા. જે પરિવાર માત્ર 8000 રૂપિયા કમાતો હતો, એ મહિને 40,000-45,000 રૂપિયાની આવક આ વ્યક્તિએ એમને કાયમ માટે ઊભી કરી દીધી. આને કહેવાય ખરા અર્થમાં દયા. એક પરિવારમાં મૂકવા ગયા ને એક દીકરી હતી, ડિપ્લોમાનું છેલ્લું સેમેસ્ટર હતું, કે કાકા મારી પાસે ભરવાના છેલ્લા સેમના પૈસા નથી, અત્યાર સુધી તો બધાએ મદદ કરી પણ આ છેલ્લું નહીં ક્લિયર કરું તો મારું અધૂરું રહેશે, કાંઈ વ્યવસ્થા નથી. તાત્કાલિક એમને એમના દીકરાને ફોન કર્યો, કીધું બેટા આ ખાતામાં આટલા પૈસા નાખી દે. આખી સેમેસ્ટરની ફી એને પોતાના ખિસ્સાની ભરી છે. સાહેબ મંદિર મહાદેવમાં દાન નહીં આપો ને તો અખિલ બ્રહ્માંડનો માલિક કઈ તમારાથી રિસાઈ નહીં જાય. આપો, ડોનેટ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે જગ્યા પહેલેથી સમૃદ્ધ છે એની જગ્યાએ ભગવાન છે ને હવે રામ ધનુષ લઈને કોઈને મદદ કરવા નહીં આવે. એ આવા વ્યક્તિના હૃદયમાં વિચાર બનીને આવે કે ભાઈ ઓલો દુખી છે ને, જ્યાં તારી પાસે કઈ હોય તો એને મદદ કર. આ જ સ્વરૂપ છે સાચા ભગવાનનું. જો તમને આવો વિચાર આવે છે તો માનજો તમારા હૃદયમાં સાક્ષાત ઠાકોરજી બેઠા છે. તો આજનો આ ભવ્ય ભજનનો આ કાર્યક્રમ, આ શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ અમે બચુભાઈ સોજિત્રાની યાદમાં જ્યારે અમદાવાદથી લઈને આ ભજનની ગંગા લઈ અને તાપીના કિનારે આવ્યા છે, ત્યારે આપ સૌ વાલા સ્વજનોને મારી નમ્ર વિનંતી છે કે એક અદ્ભુત સેવાનો ઉત્સવ છે. અદ્ભુત સેવાનો આ કાર્યક્રમ સેવા, સ્મરણ અને સત્સંગનો કાર્યક્રમ છે. તો તમને જ્યાં અનુકૂળતા આવે ત્યાં તમે વરસજો, તમે દાન આપજો. તમને અહીંયાથી તમારી અર્પણ કરેલા દાનની પાકી પહોંચ આપવામાં આવશે. કારણ કે આ ભજન મંડળ એક ટ્રસ્ટ બની ચૂક્યું છે. બાપા સીતારામ ભજન મંડળ સંત શિરોમણી ટ્રસ્ટ આ ભજન મંડળનું નામ છે. તો ભગવાને બંડીધારી સેવા ટ્રસ્ટ આ ભજન મંડળનું નામ છે. તો તમને જ્યાં અનુકૂળતા આવે ત્યાં વરસજો. ખાસ કરીને કરિયાણાની કીટનું યોગદાન કરજો. 2500 રૂપિયાની એક કરિયાણાની કીટ છે, તમને અહીંયાથી પાકી પહોંચ આપવામાં આવશે. કોઈને છૂટા મૂકવા હોય તો છૂટાની વ્યવસ્થા પણ અહીંયા છે, તમે લઈ શકો છો. આવો ભજનની શરૂઆત કરીએ. સર્વપ્રથમ દોદાળા દેવ ગણેશ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત, પછી